બાર મહિનાની એકાદશીની ઓળખ. કારતક સુદ અગિયારસને દેવ ઉઠી એકાદશી કહે છે. કારતક વદ અગિયારસને ઉત્પત્તિ એકાદશી કહે છે. માગસર સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહે છે. માગસર વદ અગિયારસને સફલા એકાદશી કહે છે. પોષ સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહે છે. પોષ વદ અગિયારસને સટતિલા એકાદશી કહે છે. મહાસુદ અગિયારસને જયા એકાદશી કહે છે. મહાવદ અગિયારસને વિજયા એકાદશી કહે છે. ફાગણ સુદ અગિયારસને આમલકી એકાદશી કહે છે. ફાગણ વદ અગિયારસને પાપમોચની એકાદશી કહે છે. ચૈત્ર સુદ અગિયારસને કામદા એકાદશી કહે છે. ચૈત્ર વદ એકાદશીને વરુથીની એકાદશી કહે છે. વૈશાખ સુદ અગિયારસને મોહિની એકાદશી કહે છે. વૈશાખ વદ અગિયારસને અપરા એકાદશી કહે છે. જેઠ સુદ અગિયારસને નિર્જલા એકાદશી કહે છે. જેઠ વદ અગિયારસને યોગીની એકાદશી કહે છે. અષાઢ સુદ અગિયારસને દેવપોઢી એકાદશી કહે છે. અષાઢ વદ અગિયારસને કામિકા એકાદશી કહે છે. શ્રાવણ સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહે છે. શ્રાવણ વદ અગિયારસને અજા એકાદશી કહે છે. ભાદરવા સુદ અગિયારસને પરિવર્તની એકાદશી કહે છે. ભાદરવા વદ અગિયારસને ઇન્દિરા એકાદશી કહે છે. આસો સુદ એકાદશીને પાસાકુંસા એકાદશી કહે છે અને આસો વદ એકાદશીને રમા એકાદશી કહે છે. આ એકાદશીનું વ્રત કરવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ.